હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. ભાઈ આજે આપણે આવીએ છીએ આત્રોલી ચેકપોસ્ટની બાજુમાં આવેલી હોટલ કાવેરીમાં. તો આપણે ભાઈનું નામ શું? મારું નામ રામકેશ વાલા છે. હા. તો મને એ જણાવી દઉં કે આપણે જે આ હોટલ કાવેરી છે કેટલા સમયથી ચાલુ છે? ટૂંકમાં કહી શકું તો 30-32 વર્ષથી ચાલુ છે. 30-32 વર્ષ જેટલું થઈ ગયું ને? હા. અને અહીંયા કઈ કઈ વસ્તુ મળે? અહીંયા કાઠિયાવાડી ફ્રૂટ મળે છે. હા હા. 4-5 જાતના શાક હોય, રોટલી, રોટલા, છાશ, દાળ ભાત, કાઠિયાવાડી થાળી જ આવે છે. 120માં ફૂલ. 120માં ફૂલ? યસ. બરાબર. અનલિમિટેડ હોય છે? અનલિમિટેડ. એમાં સાથે કોઈ સ્વીટ કે એવું કંઈ તમે એડ કરો છો? નો. સ્વીટ કે એવું કંઈ? અને ગોળ આવે. ગોળ આવે છે. અને બીજી કઈ વસ્તુ તો એક્સ્ટ્રા કોઈને જોતી હોય તો દહીં, માખણ, શ્રીખંડ એવું વસ્તુ અલગથી આપીએ. એવું અલગથી આપું છે ને, જે એક્સ્ટ્રા જોતી હોય? એક્સ્ટ્રા. બરાબર. આપણે પ્રોપર એડ્રેસ શું છે અહીંયાનું? અંત્રોલી ચેકપોસ્ટ. હા. ચેકપોસ્ટની સામે હોટલ કાવેરી, સોમનાથ દ્વારકા હાઈવે પર આવે. માધવપુરથી એક્ઝેક્ટ 6 કિલોમીટર. માધવપુરથી એક્ઝેક્ટ 6 કિલોમીટરની આપણે દૂરીમાં છે આ હોટલ કાવેરી. અને હવે મને એ જણાવી દઉં કે અહીંની કોઈ બીજી બ્રાન્ચ તમારે? નો, એક જ. આ એક જ બ્રાન્ચ છે? યસ. તો આ બીજી કોઈ તમારી કાવેરી નામની બ્રાન્ચ નથી? નથી. બરાબર. તો અહીંયાનો ટાઈમ શું છે? સવારે 11 થી રાતના 11 વાગ્યા સુધી જમવાનું કન્ટિન્યુ ચાલુ રહે છે. કન્ટિન્યુ 4 વાગે, 5 વાગે, 6 વાગે, ગમે ત્યારે આવે? ગમે ત્યારે આવે. જમવાનું તો મળી રહી છે? મળી રહે છે. બરાબર. સબ્જી આપણે દરરોજ અલગ અલગ. અલગ અલગ છે. કઈ કઈ રીતની છે સબ્જીઓ? આજે મગ મસાલા છે, સેવ ટમેટા છે, પાલક બટેટા છે, ભરેલા રીંગણા છે, રજવાડી ઢોકળી છે. હા હા. પછી કઠોળમાં અલગ અલગ હોય. બટાકાનું કંઈ દમાલું છે, હા હા. વટાણા બટાકા છે. એમ અલગ અલગ સબ્જી બનાવવાની રોજે રોજ. બરાબર. તો મિત્રો તમે અહીંયા બાજુમાં જોશો ને તો આ રીતની તમને શોપ પણ મળી રહેશે. અને એમાં ચિપ્સ, કેન્ડી, ચિંગમ, ઘણી બધી વસ્તુઓ. બરાબર. તમે કોઈ પાન મસાલા ખાતા હોય તો એ પણ વસ્તુ તમને એ મળી રહેશે. અને આ બધું વસ્તુ તમને સોડા અને આ જે પણ કોલ્ડ ડ્રિંક્સ તમારે પીવી હોય એ પણ વસ્તુ તમને સાથે મળી રહી છે ભાઈ. અને આ હું તમને જણાવી દઉં કે અહીંયા હોટલ કાવેરીનો આખો બોર્ડ છે. મિત્રો આપણે હોટલ કાવેરી છે જેનો ફ્રન્ટ વ્યૂ આ રીતના છે કંઈક. અને બાજુમાં જ રસ્તો છે અને ચેકપોસ્ટ છે. આ છે મગ મસાલા. મગ મસાલા. યસ. આ છે પાલક બટાકા. પાલક બટાકા. બટાકા. સેવ ટમેટા. આ છે રજવાડી ઢોકળી. રજવાડી ઢોકળી. વાહ ભાઈ વાહ. તુવેરની દાળ. અને ભાત છે ને. આપણે આ સંભારો કોબીજ લો અને આપણે મરચાંનો સંભારો. તો મિત્રો આપણી પાસે અહીંયા 120 રૂપિયાની પ્રાઇસમાં અનલિમિટેડ ગુજરાતી થાળી આવે છે. અને અહીંયા તમે જે પણ વસ્તુ જોવો છો ને ભાઈ, ટોટલી વસ્તુ અનલિમિટેડ છે. એ જે પાપડ છે ને ભાઈ, એ તમને ખાલી એક મળશે, એ વાત તમે ધ્યાનમાં રાખજો. બાકી બધી વસ્તુ તમને અનલિમિટેડ મળશે. અને એમાં તમને રોટલી મળે છે, રોટલા મળે છે, અહીંયા આપણે સેવ ટમેટા મળે છે, રજવાડી ઢોકળી મળે છે, અહીંયા આપણે પાલક બટેટા છે અને મગ મસાલા છે. સબ્જી દર વખતે ચેન્જ થતી રહી છે. અને સાથે અહીંયા આપણે આ જે ભરેલા રીંગણા છે એનું શાક છે. અહીંયા આપણે તો આ છે ગુંદા અને કેરીનું અચાર. અહીંયા છે આપણે ગોળ, અહીંયા લીંબુ મળે છે ને ભાઈ ડુંગળી મળે છે. સાથે જો આપણે અહીંયા આ રીતના મરચાં મળે છે, સુપર ક્વોલિટી. અને સાથે આપણે અહીંયા મળે છે કોબીજનું અથાણું. આ કચુંબર છે એક ટાઈપના. અને છાશ પણ આપણે મળે છે. તો આ બધી વસ્તુ આપણે અનલિમિટેડ મળે છે. ચાલો હવે આપણે આને ટેસ્ટ કરીએ, જોઈએ આનું રિવ્યૂ કેવો છે, આનું ફૂડ ક્વોલિટી કેવી છે, બધી વસ્તુ આપણે અહીંયા ચેક કરીએ. તો ભાઈ પહેલાં હું અહીંયા આપણે જે રોટલીનું નાનું એવું બાઇટ લઉં છું. અહીંયા આપણે પહેલાં સ્ટાર્ટ કરીએ ભાઈ. સેવ ટમેટાનું શાક છે એને પહેલાં હું લઈશ, ટેસ્ટ કરીએ. ટમેટાની ખટાશ સાથે તમને સેવ ટમેટાનું શાક જોવા મળશે અહીંયા. ચાલો હવે હું આપણે ટેસ્ટ કરીશ આપણે રજવાડી ઢોકળી જે છે એને. ચલો ભાઈ રજવાડી ઢોકળીને ટેસ્ટ કરીએ.
અજવાળી ઢોકળીનો જે ટેસ્ટ છે ને ભાઈ એ એકદમ સોલિડ લાગે છે. હવે આપણે અહીં ટેસ્ટ કરશું પાલક બટેટા. ચાલો ભાઈ. પાલકનો સાદો ટેસ્ટ છે, બટેટાનો સાદો ટેસ્ટ આવશે, એના સાથે થોડુંક મસાલાનું મિશ્રણ એ ટાઈપનો આપણે ટેસ્ટ જોવા મળશે. ને હવે આપણે આવશે મગ મસાલા, એને ટેસ્ટ કરી લઈએ. હવે આપણે ટેસ્ટ કરશું આપણે ભરેલા રીંગણા. કઈ ઘટે નહીં ભાઈ, ભરેલા રીંગણામાં જબરદસ્ત મસાલા સાથે સ્પાઇસી ટોન અને એકદમ મસ્ત ફ્લેવર સાથે આપણે અહીં જોવા મળે છે. બધા સબ સ્પાઇસી થોડુંક આપણે શાંત કરવા માટે છાશ પણ છે. તો મિત્રો આ રીતની ફૂડ છે આપણે અહીંયા હોટલ કાવેરીમાં અને જબરદસ્ત છે. અહીં આવો, તમે ટેસ્ટ કરો ફૂડને. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. તો મિત્રો આજનો બ્લોગ રહી છે આપણો અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો, આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો, પહોંચાડો, બધામાં ફેલાવો. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં